ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ રસશાસ્ત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે ઔપાધિક દોષ વિશે. ભારતની અંદર 3 પ્રકારના દોષો રહેલા છે: નૈસર્ગિક, એક છે યોગિક અને ત્રીજા નંબરના છે ઔપાધિક દોષો. નૈસર્ગિક એટલે કે પ્રાકૃતિક રીતે જે અશુદ્ધિઓ રહેલી છે તેની વાત આવે છે. યોગિક કે જે યોગ કર્યો છે, આજે આપણે તર્ક વિતર્કથી શું કર્યું છે? યોગ કર્યો છે. યૌગિક કે જે આપણા તર્ક વિતર્કના કારણે જે છે આપણે જે દોષો અંદર ઉમેરીએ છીએ, દાખલા તરીકે લેડ અને નાગ અને વંગ જેવી ધાતુ જે છે એ જે છે આપણે પારદની અંદર ઉમેરીએ છીએ, એના કારણે શું થાય છે? પારદનું વજન વધે છે. એ વજન પારદનું વધે એટલે એની કિંમત શું થાય? ઊંચી થાય. એ રીતના જે છે યોગિક દોષ વિશે પણ આપણે માહિતી મેળવી. હવે આપણે વાત કરવી છે ઔપાધિક દોષ વિશે. ઔપાધિક પુનચ્ચાન્ય કીર્તિતા સપ્તકંચુકા. સપ્તકંચુક દોષ પણ ઔપાધિક દોષને કહેવામાં આવે છે. યાદ રાખજો, એક્ઝામમાં સપ્તકંચુક નામથી આવે કે વોટ ઇઝ સપ્તકંચુક, તો જે ઔપાધિક દોષના નામ છે ભૂમિજ, ગિરિજ, વારિજ અને દ્વે નાગ દ્વે વંગચ. એ 7 જે દોષો છે એને ઔપાધિક દોષો કહેવામાં આવે છે. સિનોનિમ્સ અહીંયા જોઈ લો કે ઔપાધિક દોષો અને કંચુક દોષો એ બંને જે છે એક જ વસ્તુ છે. કંચુક, ઔપાધિક, એનો મતલબ શું છે કે આવરણ જે છે કોઈ પ્રકારનું હોય પારદની ફરતે, કોઈ પ્રકારનું કવરિંગ જો પારદની ફરતે હોય, આ પ્રકારની દૂષિતતા એ સંગ્રહ કરવાને કારણે દાખલ થાય છે. એનો મતલબ કે જ્યારે પારદનો સંગ્રહ કરવામાં આવે છે કોઈ પાત્રની અંદર, કોઈ જે છે વસ્તુની અંદર, ત્યારે એ પારદની અંદર લાંબો ટાઈમ જો એને સંગ્રહ કરવામાં આવે તો શું થાય? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. ઓક્સિડેશનની પ્રક્રિયા મતલબ શું? કે ઓટો ગુમાવાય અને CO2 જે છે અંદર વધે. વિચારો, તમે કોઈ વસ્તુ વિચારો કે આપણે કોઈક લાઈવ જે છે પ્રાણી છે અથવા તો માછલી છે, તો કોઈ પણ વસ્તુને જ્યારે આપણે કોઈ વસ્તુની અંદર પૂરીશું કે જેની અંદર લાઈફ છે, ત્યારે એ વસ્તુ શું કરશે? ઓક્સિજન બહાર કાઢશે. CO2 બહાર કાઢશે અને ઓક્સિજન લેશે. તો આ પ્રક્રિયા જે થઈ ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયા થઈ, કાર્બન ડાયોક્સાઇડ વધવાની પ્રક્રિયા થઈ. તો એના કારણે શું થાય છે? પારદના ફરતે એક લેયર બને છે કે જે ઓક્સિડેશન પ્રક્રિયાના કારણે નિર્માણ પામ્યું હોય છે. અને આ લેયર બનવાને કારણે શું થાય છે? તો કે આ લેયર બનવાને કારણે પારદની અંદર અમુક દોષો ઉત્પન્ન થાય છે. અમુક જે છે એને શું કહેવામાં આવે છે? ઔપાધિક દોષ કહેવામાં આવે છે. એની અંદર ફર્સ્ટ દોષ છે પરપટી દોષ. પરપટી શું છે? તો કે પારદની અંદર ડ્રાયનેસ ઉત્પન્ન કરે છે. શરીરનો પેશીઓમાંથી પાણી અને દ્રવનું શોષણ કરે છે. એનો મતલબ કે જ્યારે પરપટી દોષયુક્ત પારદનું સેવન કરવામાં આવે ત્યારે શું થાય? પરપટનો મતલબ શું? આપણે આવશે આગળ રસશાસ્ત્રમાં પરપટી કલ્પના ભૈસજ્યમાં, તો પરપટનો મતલબ પાપડ. તો પાપડ બનાવવામાં આપણે શું કરીએ છીએ? જે ખીચું બનાવીએ છીએ. ઓકે, ચલો, એ ખીચાની અંદર પછી એને પાપડને આપણે શું કરીએ? સૂકવીએ છીએ. અને તો જે છે એ સુકાય એટલે શું કહેવાય? એને પાપડ કહીએ આપણે. આમ પેલું ખીચું હોય, એ ખીચું જ્યારે સુકાય ત્યારે એ પાપડની અંદર રૂપાંતરિત થાય. તો એ સુકાવાની પ્રક્રિયા છે, ડ્રાયનેસ થવાની પ્રક્રિયા છે, એ પાણીના શોષાવાની પ્રક્રિયા છે. એના કારણે કઈ કલ્પના બની? પરપટી કલ્પના, પાપડ કલ્પના જે કહેવાય. એ શું કરે છે? જ્યારે આ પરપટી દોષયુક્ત જો પારદનું સેવન કરવામાં આવે તો પરપટી શું છે? એક તો સૂકું છે એટલે શરીરની અંદર ડ્રાયનેસ ઉત્પન્ન કરશે. શરીરની અંદર જે પેશીઓની અંદર પાણી હોય એનું શોષણ કરી લેશે. તમને ખ્યાલ હશે કે જે દિવસે આપણે ખીચું વધારે ખાધું હોય, જે દિવસે આપણે પાણી વધારે લે, પાપડ વધારે ખાધા હોય તરેલા, તે દિવસે આપણે જે છે વારંવાર જે છે યુરિન માટે જવું પડે છે. એટલે શું થાય છે? આ જે ચોખાનો લોટ છે એ બધી વસ્તુઓ શું છે? પાણીનું જે છે શોષણ કરે છે વધારે પ્રમાણમાં. જે દિવસે આપણે દાળ ભાત ખાધા હોય તે દિવસે પણ આપણે પાણી વધારે પીવું પડે છે. કેમ? કારણ કે આ વસ્તુ એવી છે કે જે પાણીનું વધારે પ્રમાણમાં શોષણ કરે છે. અને વધારે પાણી હોય તો જ જે છે શરીરની બહાર નીકળી શકે છે. અને જો તમે આવો ટ્રાય ના કર્યો હોય તો એકવાર કરી જોજો કે ખીચું ખાધા પછી જે છે તમે 2-3 કલાક જોજો, રાહ જોજો, તમને તરસ જે લાગે છે. કેમ? કારણ કે શરીરની અંદરથી પેશીમાંથી પાણીનું શોષણ કરી લે આ જે ખીચું ગયું એ ચોખાના લોટનું, એટલે તમારે પાણીની જરૂર પડશે. તો પરપટી કલ્પના શું કરે? ડ્રાયનેસ ઉત્પન્ન કરે, પેશીઓમાંથી પાણીનું શોષણ કરે છે. પાતીની કલ્પના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું, કારણ કે આ લેક્ચર થોડો લાંબો થઈ ગયો છે. પાતીની, ભેદી, દ્રવી, મલકારી, અંધકારી, ધ્વાંક્ષી, આ જે છે અલગ અલગ જે છે દોષો છે એના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.